દર્શક મિત્રો, એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેજલપુર ખાતે જમીન બાબતે વિવાદ થતા મામલો પહોંચ્યો પોલીસ મથકે। જળ જમીન અને જોરુનો વિવાદ ક્યારેય થંભે તેવો હોતો નથી। સરકારે લેન્ડ ગ્રેબિંગ જેવા કડક કાયદા ઘડ્યા છે, તે છતાંય કેટલાક ભૂમાફિયાઓ સરકારી કાયદાના ગાડિયાથી બાકાત રહી જાય છે। જેમાંનો એક મામલો જુહાપુરાના વેજલપુર ખાતે નોંધાયો છે। જુહાપુરાની જમીન જે શકુજી હરિજી ઠાકોરના નામે છે। ગામ મોજે વેજલપુર, જેનો સર્વે નંબર 662/2 છે, જે 2843.5 ચોરસ વાર જમીન આવેલી છે। જે જમીન સન 1987 થી આજ દિન સુધી મુસ્તાક મિયા લાલ મિયા શેખ અને ઉસ્માનભાઈ મારુએ વિશ્વાસમાં લઈ જમીન માલિકથી સન 1987માં જમીનનું બાનાખત 12 મહિનાની મુદતમાં પેમેન્ટ આપવાનું નક્કી થયું હતું, પરંતુ તેનું પેમેન્ટ ન અપાતા રદબાતલ થતા પણ તે જમીન પર કબજો કરી લેતા જમીન માલિક દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી। જ્યારે તેમાં મુસ્તાક મિયા લાલ મિયા દ્વારા જવાબમાં કોઈ લેવા દેવા નથી અને કોર્નર કરી લીધું હતું। જ્યારે ઉસ્માન મારુ દ્વારા કોઈ પણ જાતનો જવાબ આપવામાં આવ્યો ન હતો, ત્યારે શકુજી હરિજી ઠાકોરની પોતાની જમીન પર જતા કબજો કરેલ દેખાતા તેઓ દ્વારા પોતાની જમીન પરત લેવાનું કહેવામાં આવતા ત્યાં ઝપાઝપી થતા સમગ્ર મામલો વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। મારું નામ શૈલેષ શકુજી ઠાકોર। આજે શું ઘટના બની હતી? ઘટનામાં આજે મારા ફાધરની જગ્યા છે, જે જુહાપુરામાં આવેલી છે, જે સર્વે નંબર 662/2 એ અમારી માલિકીની જગ્યા છે। અમે આજે સ્થળ ઉપર જગ્યા ઉપર ગયા। ઉસ્માન મારુ, સાદાબ મારુ, પુખરાજ બાનુ, સોહેલ બેલીમ આ લોકોએ ત્યાં આગળ અમારી જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ કરીને અમને ગાળાગાળી કરી। ઓલરેડી એક ફરિયાદ થઈ છે, એ લોકોએ એમ કીધું તમારે જે થાય કરી લેવાનું, તમે ફરિયાદ કરી જાઓ। આ લોકો આરોપી છે, અમે ફરિયાદી છે। ફરિયાદીની જગ્યામાં એ લોકો દાખલ કરી અને ખોટી રીતે અમારી જગ્યામાં એ લોકોએ ખોટી રીતનો કબજો જમાવી લીધો। અને અત્યારે હાલની તારીખમાં અમે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે આવ્યા છે। 100 નંબર ડાયલ કર્યો એટલે અત્યારે સ્થળ ઉપર એ લોકોએ 15-20 લુખાઓ લાઈન બેહાડી દીધા। શું ન્યાય માંગો છો? ન્યાય સાહેબ અમારે એક જ છે, અમને અમારી જગ્યા પરત આપો। ઉસ્માન મારુ જોડે કોઈ લખાણ નથી। ઓલરેડી એને મુસ્તાક લાલ મિયા શેખ જોડે જે મારા ફાધરે ભાગીદારી જે કરાર કર્યો હતો એ ઓલરેડી રદ થઈ ગયો છે। ઉસ્માન કઈ સાલમાં? 1987માં ભાગીદારી કરાર કર્યો હતો, 1988માં રદ થઈ ગયો છે। ત્યાં અત્યારે હાલની તારીખમાં 7/12માં ખેતી લાયક જગ્યા છે। કાકા તમારું નામ શું છે? શકુજી હરીજી। હા છે, તમારી સર્વે નંબર શું છે જગ્યાનું? મારો સર્વે નંબર વેજલપુર ગામમાં આવતો સર્વે નંબર 662। ક્યાં છે તમારી જગ્યા? નુરા મંદિરની મસ્જિદની બાજુમાં, જુહાપુરામાં। અને આજે શું થયું? આજે એ લોકોએ મારી સામે મને અમે જગ્યા ઉપર ગયા એટલે ધક્કાધક્કી કરીને મને મારવા આવ્યા ને અમે ભગાડી મૂક્યા। તમારી જગ્યા પર તમને ભગાડી દીધા? હા। અચ્છા, પછી કેટલા લોકો હતા અને શું ઘટના બની હતી? એ લોકો 8 જણા હતા। અત્યારે મારી જગ્યા ઉપર એ લોકોએ ગુંડાઓ બેહાડી દીધા છે। તમે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ સ્ટેશનમાં હું પોલીસ સ્ટેશનમાં હતો ને આ લોકોએ કર્યું। શું નામ હતું સામેવાળાનું? ઉસ્માન મારુ, સાહેબાદ મારુ, પુખરાજ બાનુ છે। જે સર્વે નંબર છે 661/2, 662/2 કઈ બાજુ આવેલી? જુહાપુરા નૂરી મસ્જિદની બાજુમાં એક્ઝેક્ટલી। જે નૂરી મસ્જિદ જે જગ્યા છે એ જ પ્રોપર। ત્યાં ટોટલ 9 પ્લોટો છે। 9 પ્લોટોમાં 2019-22થી વિવાદો ચાલે છે પ્લોટો માટે। નામદાર કોર્ટમાં 9 દાવા પેન્ડિંગ છે, અમદાવાદ રૂરલની કોર્ટમાં, અને બધામાં કોર્ટ કમિશન થઈ ગયા છે। બધાના અંદર બધાના પોઝેશન છે। અને હાલ આજે જે વાત થઈ રહી છે, જે વસ્તુનો વિવાદ થયો છે એ પ્લોટ નંબર 5 માટે છે। પ્લોટ નંબર 5માં સાહેબે 3/5/2024ના રોજ મનાઈ હુકમ આપેલો છે। તે છતાં આ ગામના જે મૂળ ખેડૂત એવું કહે છે કે આ જગ્યા મારી છે અને તમે ગેરકાયદેસર રીતે અંદર ઘૂસી ગયા છો। 1987માં એમણે એક રજિસ્ટર બાનાખત કરી આપ્યું છે। એ બાનાખતના અનુસંધાનમાં એમણે એ જ દિવસે સેમ ડે પુરવણીનો કરાર કરી આપ્યો છે કે તમે પ્લોટકામ કરી શકશો, બાંધકામ કરી શકશો, પછી તમે કોઈ મારી વતી તમે પૈસાની લેવડ દેવડ કરી શકશો। એના અનુસંધાને બધાએ પ્લોટની સ્કીમ બનાવી હતી। જે તે સમયે 1994થી આપણું પોઝેશન છે।
અત્યારે હાલ એમણે લેન્ડ ગ્રેબિંગની એપ્લિકેશન બી કરી હતી, એ બી દફતરે થઈ ગઈ. એમાં બી એવું લખ્યું છે કે સિવિલ રાહે દાદ મેળવી લેવી. પછી હાલ સામેના પ્લોટમાં ગેરકાયદેસર રીતે 4:30 વાગે 2019ની સાલમાં એક ટ્રેસપાસરની ફરિયાદ થઈ અને પછી ડાયરેક્ટ મળીયા ઈસમોએ એમને 2020માં કે સમથિંગ 21ની અંદર દસ્તાવેજ કરી આપ્યો. એ દસ્તાવેજના અનુસંધાને હજુ એમની એન્ટ્રી પડી નથી, બરાબર. અને પ્લસ અત્યારે હાલમાં પણ કોર્ટનો મનાઈ હુકમ છે, તે છતાંય શકુજી હરીજી આ જગ્યા ઉપર આવી અને ખોટા રજૂઆતો કરી કે જગ્યા મારી છે. તો સાહેબ 34 વર્ષ થઈ ગયા, 34 વર્ષથી પોઝેશન અમારું છે. જો નામદાર કોર્ટ એવું કહેતી હોય 34 વર્ષથી કબજેદાર તમે છો, તો અત્યારે માલિક ક્યાંથી આવી ગયા? પહેલી વસ્તુ શકુજીને કેવું છે કે અમે કોઈ લખાણ નથી આપ્યું, કોઈ કશું આપ્યું 1987નું રજિસ્ટર બાનાગત છે અને 2019 અને 20માં આજ દિન સુધી એમણે પૈસા લીધા છે. એક વર્ષ તો હતું ના એને થઈ ગયા પછીનું હતું, એની કન્ડિશન બીજી બી છે. એને થઈ ગયા પછીના 12 માર્ચ એવું લખ્યું છે. હજુ સુધી જગ્યા બિન ખેતી નથી, ખેતી જ બોલે છે. એટલે અમારું હજુ ચાલુ છે, બાનાખતના જે રાइट्स અને कंडीशन છે એ चालू है. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए, खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.